તો હે મિત્રો, રાધે રાધે, જય દ્વારકાધીશ, ગુડ આફ્ટરનૂન. હું છું ચિંતન સતારા. આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે મસ્ત મજાની બપોર છે, સરસ મજાનું છાયડા જેવું વાતાવરણ કર્યું છે, ના ઠંડી ના ગરમી, સરસ મજાનું. અને અમે પણ અમારી બેન સૃષ્ટિબેન મકાઈનું શાક બનાવે છે. એ પણ અમારું ફેવરેટ શાક. તો પહેલાં આપણે જોઈએ, કારણ કે મકાઈના જે સોતરા કાઢે છે, જોઈએ સોતરા કાઢે છે આમ કોકણી દાજ કાઢી. આ વ્લોગમાં આવવા માટે મકાઈ ફોલા, બીજું હોય ને મકાઈ તો કાકે ફોલી લાગે. કાકે તમે ફોલી ને એક મેં ફોલી ફોલી હા, તો બનાવવાનું સૃષ્ટિ શાક ચાલો મકાઈનું આવો ચાલ બની રહેશે. પછી હોજી અરે વાહ, તો આટલું બધી મહેનત કરી. હા તો મને પૈસા નહીં મળો મેં આટલું બધું લોબું કરે ને તો. હા સોતરો વેરો દાંત કોકની ઉપર મકાઈ ઉપર નાખે. સૃષ્ટિ હશે જમરી. શાકનું કીધું તો તડપત આવી ગઈ, તડપ લાગે. શાક જલ્દી બનાવો, તડપ લાગે. ખટકો રાખો. સૃષ્ટિ પેલું એ કરે કમર જેવું, ખબર આમ મકાઈનો વાળીને પત્તો વાળીને. જો આ બોન ખાટલામાં બેઠો ને પાવ ઓર્ડર ચેવો કરે, ટાઈમ નહીં બગાડવાનો, આમ નહીં કરવાનો. બાપરી છોરી તને કર્યા લે કોણ મકાઈ ટક્કઈ. આ ચોટી કોણ હા આનું કેસર ના બને, ડુપ્લિકેટ કેસર બને, કેસર બનાવવાનું જ બને. લાખો રૂપિયા છપાય. હા તો એટલે તો કહું આનું જ કેસર ડુપ્લિકેટ બને. ડુપ્લિકેટ કેસર બનાવો ને તો આનું બને. ડુપ્લિકેટ કેસર આનું બને. તો આપણે ચાલુ કરીએ, જે થવું એ થાય. કરોડો રૂપિયા સાપીને વિદેશ જતા રહીએ, બીજા બધા ના જાય, આપણે જતા રહીશું. આપણે એવું ન કરાય, આપણે એવું બધું ધંધા ન કરાય, ના કાનો મારવા લે ધોકે ફરી વળે. અને અમારે જોવાય કોકની દાંત કોકના ઉપર નીકળે, સોતરો બોતરો ઓખોલો અમે મમ્મીને મસ્ત ચકાચક સરસ થઈ ગયું છે. આજે મસ્ત એવું લાગે છે કે ચકાચક સરસ ફેવરેટ શાક બનશે. હું તમને વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મસ્ત શાક બનશે એવું બતાવે ચકાચક. ઝીણી મસ્ત મજાની મકાઈ ભેગી કરી અને આવી રીતે ખોલી દેવાની. બધા દોણા ભેગા કરવાના, છૂટા બધા ભેગા તો હતા જ બધા છૂટા. અને પછી બીજું શું બનાવવાનું? આની ગ્રેવી તૈયાર થાય. ટામેટા, ડુંગળી, બીજી શાની થાય બસ એટલી જ. અને પરોઠા તો બારીમાં જોઈ રહ્યો એટલે એમ કે મક્કા ડુંગળી તો મારું તારું અલગ કાઢવાનું બધા. મમ્મી મસ્ત ચાલતી શીખી જાય. ટેન 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 ટેન. કેવું લાગે ચાલવામાં? સારું લાગે. ભૂરી આવી રાધા કોને તો હું શીખવાનું શીખો આપ કઈ એપ્લિકેશન શીખો આપ ડિયોલિંગો. લચ્છા પરોઠા કેમ બિલ્લી પડી આવ કે બિલ્લી પડી હવે શું બનાવવામાં નાખવાનું? સૃષ્ટિબેન રહી તેલ, બીજું પછી શું નાખવાનું? મરચા મસાલા, હા તજપત્તા એ ચી વાત તજપત્તા કાક પત્તો. હા તો પીપળાનો પત્તા હશે પીપળાનો પત્તા આવતો છે. હા ફોર્ટીન કેમેરા પર ના આવે તો દસ કિલો લે પોપકોર્ન બની જાય. તો ભાઈ મસ્ત મજાનું સૃષ્ટિબેન શાક બનાવી રહ્યા છે. એન્ડ સુધી જોજો, આપણે જોઈએ કેવું બનાવ. પછી આપણે જાતે ટ્રાય કરીશું, જોઈ શીખી આ વ્લોગ જોઈ ફરી આપણે બનાવીશું, ટેસ્ટ કરીશું. જે દિવસે ઘરમાં કોઈ ના હોય ને એ દિવસે બનાવવાનું છે આપણે. હા રહી નાખીએ, તજપત્તા, જી મરચું, આચાર મસાલો, મરચું, પછી ડુંગળી. મસ્ત સ્મેલ આવ્યો. જો મિત્રો આમાં વીજળી પડે ને ખેતરમાં તો પોપકોર્ન થઈ જાય. બપોરનું શાક સૃષ્ટિ હવે બનાવવા આ યુટ્યુબમાં જોઈને બનાવ્યું લાગે એટલે
બપોરે 3 વાગે તો પેલું બાફીન કુફીન કર્યું હતું. તારા હવે કેટલા વાગ્યા? 7 વાગ્યા. હવે નાખવાનું મરચું, બોલા મરચું, કેપ્સિકમ મરચું. અમે અહીંયા બોલા મરચું કહીએ. કોમેન્ટ કરો તમે કયું મરચું કહો. અમે આને અહીંયા બોલા મરચું કહીએ. તમે શિમલા મરચા કોઈ કે આને શિમલા કહેવાય. કેપ્સિકમ. કેપ્સિકમ મરચા બોલું ને એટલે અમે બોલા મરચા. ટામેટા શું? ગ્રેવી. અરે ગ્રેવી, સોરી. ચાલ સૃષ્ટિબેન બોલશે, આપણે તો લોચા મારીએ. કે આવડે નહીં તો બોલતો વાત સાચી હો. બીજા લોકો જોઈને શીખાશે રીતે ઊંધું ના શોક લે. ભાઈ આપણો વિડીયો જોઈને લોકો સબસ્ક્રાઈબર કરી દે. વાહ સો સ્ટાઇલ છે. શું પેલું ઓમ કરીને નાખજો, કોણીએ નહીં કરતા આમ. હા બસ. હળદર આના દાણા નાખવાનું હતું પેલું મરચું હળદર મરચું તો નાખ્યું નહીં લી? ના એ આચાર મસાલો હતો. એવું દાણા જીરું. ગરમ મસાલો એ હોય આખું ઠરી દીધો છે આને. હાડીને જ રાખે તો માપનો. અચ્છા તો બરાબર. આ તપેલી છે ને મૂકવાની અંદર ખદ જાય મતલબ ઉકળે એટલે. સૃષ્ટિબેનના રસોઈ બહુ મસ્ત આવે. હોટલ કરતી જોરદાર. એમના જબરજસ્તીથી જોડેથી એમના ચેનલ ચાલુ કરાવવાની, કારણ કે એમના કુમાર તો હીરો બની ગયા છે, પછી એમના હિરોઈન બનવાનું બાકી છે. એટલે તમે સપોર્ટ કરજો. જોડેથી જબરજસ્તી તો ચેનલ બનાવડાવીશું જ રસોઈની સ્પેશિયલ. શું નામ રાખવાનું કહો? સૃષ્ટિ સ્પેશિયાલિસ્ટ નહીં એવું કોઈક નહીં હવે વ્યવસ્થિત નામ રાખવાનું. કિચન કમાલ તો બહુ બધી હોય. એ તો સૃષ્ટિનો સ્વાદ ગુજરાત ખુશ્બુ ગુજરાત કે તૈયાર. હા ઠરા નહીં રામુ ચાંદો બપોરે 3 વાગ્યાનો જોતો હતો. આજે બપોરે 3 વાગે ઊંઘાઈ નહીં આવી. મોઢામાં પાણી આવે. સપનું આવ્યું તો મસ્ત મકાઈનું શાક ખાવાનું. સૃષ્ટિ આમ તો જો ખાલી હા 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 મોઢામાં પાણી ભરી ગયું. સિક્રેટ મસાલો વાત છે. હવે આ સ્મેલ આવે બાર, સ્મેલ આવે પવનના લીધે. એ મમ્મી સ્મેલ આવે. આખી સ્મેલ એની એ નાખશો ને એક અડધી ચમચી તો આખી સ્મેલ જ અલગ આવશે. કયો મસાલો? એ મેં જાતે બનાવેલો. એ રેસીપી મધુબેનના જેમ ના કહેવાય. એવું બધું બેન? એની સાસુ વરસાદ અચ્છા ઓકે. દાદી બીજું કરવાનું શુગર મખની સ્વાદ અનુસાર. ક્રિસ્પી અને ટામેટા તો થઈ ગયું શાક. 10 મિનિટ ચડે બસ. આના પછી બીજું નાખવાનું કોઈ? કોથમીર ડેકોરેશન. પોતા જે હોય મળે ને એ ઘરમાં જે હોય બધું નાખી જ દે. ખાવાનું તો સજ. આ શું હોય? સિંગદાણાનો ભૂક્કો કરેલો. અચ્છા ઓકે. અને દાણા છે, કાજુ બદામ પેલું કેવાય પિસ્તા. વાહ 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 મસ્ત આવ્યું. ના ના શરદી નહીં મસ્ત આવી. સ્મેલ તો સરસ આવી. આમાં નાક નહીં આવ્યું ના કે બધો ના આવે. મમ્મીને તો નહીં આવે. આ બધું રખ્યા થઈ જાય ને પછી આવશે. એનો ઓછી સ્મેલ આવે. સાર 2 ડોકલી તેલ. સૃષ્ટિબેને મસ્ત સૃષ્ટિબેને ડેકોરેશન કરી થોડું હલાવી દીધું ચાલશે. વાહ ઓલમોસ્ટ ઓફ રેડી. તો મિત્રો મસ્ત સૃષ્ટિબેને ચકાચક મોસ્ટલી મકાઈનું શાક
અને પરોઠા સરસ મજાના બનાવી દીધા છે. બસ હવે જમવા બેસીએ એટલી વાર. તો હે મિત્રો, ગુડ ઇવનિંગ. અને કાલનો વ્લોગ આપણે આજે પૂરો કરીએ છીએ કારણ કે એનું એક કારણ છે કે ગઈકાલ રાત્રે અને સવારે બહુ બધા મહેમાન આવ્યા હતા મમ્મીની ખબર પૂછવા, તો વ્લોગ એનો નહોતો થયો એટલે આજે કરીએ છીએ. અને હા, વ્લોગ ખરેખર પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને હા, કોમેન્ટમાં જરૂર જણાવજો કે વ્લોગ કેવો લાગ્યો. અને કંઈ એવું હોય તો જણાવજો કે સુધારવા જેવું કંઈ હોય તો જેથી કરીને આપણે નેક્સ્ટ વ્લોગમાં એના સુધારવાની કે એને રિપેર કરવાની પૂરી કોશિશ કરીશું. બાકી કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો અને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, નવા મિત્રોને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો. બાકી હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે, જય દ્વારકાધીશ.